દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે। હું આવી ગયો છું ગુજરાતનો ભાલ પ્રદેશ એવા ધોલેરા ધામ, જ્યાં સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્વરૂપો પધરાવ્યા છે એવા ધોલેરા ધામમાં આવ્યા છું અને ત્યાંનો ઇતિહાસ જાણીએ અને ત્યાંનું માહિતમ જાણીએ। એટલે આ રીતે ધોલેરા ધામ આવ્યા છીએ અને ભગવાનનું વરદાન હતું કે એક દિવસ અહીંયા વધુ ઐતિહાસિક વિકાસ થશે અને આજ ધોલેરા ધામમાં ઐતિહાસિક વિકાસ થયો છે। તો ખાસ બધાએ નોંધ લેવી કે ખરેખર ધોલેરા ધામની આજુબાજુ ઉદ્યોગો બહુ સફળ છે, ભગવાન સ્વામિનારાયણનું વરદાન છે। તો ચાલો આપણે આગળ જોઈએ। હવે મંદિરના પટાંગણમાં આવી ગયા છીએ। થાળ બેટ અહીંયા છે, પાણી માટે પણ અહીંયા છે। થોડુંક રિનોવેશનનું કામ ચાલુ છે। ગણેશજીના દર્શન કર્યા। પ્રસાદીની કમાન છે। માણસો બહુ હતા। પ્રસાદીની કમાન એવી છે, મહારાજ અહીંયા હાથ રાખીને ઉગતા। ભગત ખાલી હાથ ઊંચો કરી દો, ભગત હાથ ઊંચો કરી દો। બાજુ ભગત છે ને રાખ્યો ને મહારાજ હાથ ઊંચો કરીને ઊભા રહેતા મહારાજ। વાહ! પ્રસાદીના શિવજી પણ છે। મહારાજને શિવજી પર બહુ જ ઓલું સુખ સૈયા છે આ ભગવાનને। મહારાજ વાળની રૂપેનો મૂર્તિ જો બેહાડી છે અહીંયા। બીજા અનેક નાના મોટા ઋષિમુનિઓ ઊભા છે। મહારાજ મદન મોહનજી મહારાજના હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીએ। મદન મોહનજી મહારાજની જય। જે ટોકન જોજો, સંતોના નામ પર લખ્યા છે। આચાર્ય મહારાજ રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ,
ભાયાત્માનંદ શ્રીધારાનંદજી અને અદ્ભુતાનંદ સ્વામી જે પડતા હવે લગ્નના પહેરા ફરતા આવતા જે અદ્ભુત કાર્ય કર્યું એટલે અદ્ભુતાનંદ સ્વામીએ પીડ્યું એ અદ્ભુતાનંદ સ્વામી કલર કરે છે, કલર પડી ગયો. વરસાદનું તળાવ છે, જે રીતના કડાકા ભડાકા થાય છે. સંત નિવાસ છે આગળ, બેન બેઠેલા પછી નથી લીધો સીલ પૂરો. ભોજનશાળા છે, સભા મંડપ છે, સભાખંડ છે. અક્ષર ઓરડીના દર્શન કરીએ. ચાલો, મહારાજ અહીંયા રહેતા ને. જો જો બેન કેવી ભાઈને લઈને બેઠી. હા હા, હાય કહેજો. હાય, જય સ્વામિનારાયણ. થોડાક પ્રસાદીના સ્થાનોમાં લખ્યા છે. અક્ષરોડી મંદિરમાં ધર્મકુંડ તળાવ ઘાટ, મંદિરમાં શિવજીનો કૂવો, મંદિરમાં પ્રસાદીનો ચોરો, ગામમાં શ્રી પુંજા બાપુની મેડી, માખણના ભજીયા જમ્યા તે ગામમાં, માખણના ભજીયા. શ્રી ખાંડેશ્વર મહાદેવ ખીજડાનું વૃક્ષ ગામમાં, શ્રી ઈંગડાજી હનુમાન દાદા ખેતરમાં, નિષ્કુળાનંદ સ્વામીની છત્રી ખેતરમાં, સાંભર તળાવ સીમમાં. આવા પ્રસાદીના સ્થાનો છે. સમર્થ હતા, પછી આને ત્યાગ વૈરાગની મૂર્તિ હતા, તપસ્વી હતા સ્વામી. એમાં એકવાર એને કાળ તાવ આવ્યો, ઉભો થવાની શક્તિ નથી. દેશમાં તમે કહો ને તમે આવ્યા ભક્તો આવ્યા છે આશીર્વાદ લેવાની ભેટ મૂકવા. તે સ્વામીએ તાવ ગોદડીમાં મૂક્યું. પછી બધું મુલાકાત બધું કરતા પછી મને ગોદડી નુકસાન નથી થાય, કાળો તાવ હતો. કે સ્વામી આ જળ વસ્તુ કેમ કે મેરે કો બુખાર આયા હતા, આપકી મુલાકાત કરી ઈશ્વર હવે તમે જાઓ એટલે ગોદડી ઓઢી લો. આવા સમ્રાટ તો 18 શરણાર્થી સ્વામી ભગવાને નિષ્કુળાનંદ પ્રકાશમાં તો રાજી થઈને આપી દીધા. બે કારણથી રાજી થયા. એક પર 500 સંતોની સભા કરી ગયેલા. પછી મહારાજ કે ધોલેરા મંદિર બાંધવા કોણ જાય છે, કોઈ બોલે છે કે લોનાના શરણા હતા. અહીંયા ઉનાળામાં તમે રહી નતો કોઈ, તો હવે આ તરફ બધું હવે સુવિધા થઈ ગયા કાયથી. એટલે ભગવાન રાજી બહુ થઈ ગયા. નિષ્કુળાનંદ સ્વામીને લાભ લઈ શરણમાં પડે અને મહારાજને રાજી કરી દીધા. મહારાજ કે તમારા ઉપર હું બહુ રાજી. અને એક આ ભાગવત છે ને એ બહુ જૂનું છે. આ વેદવ્યાસ ભગવાનનું લખેલું છે, 7000 વર્ષ જૂનું. વાહ વાહ, દવા નાખી જાય એટલે એને ઉડી ખાઈ જાય ભાગવતજી. અને સંસ્કૃતમાં જગ્યા એટલો 18,000 શ્લોક પૂરેપૂરા છે. પણ આ પડો પાસે હતું ભાવનગરની અંદર એક વૈષ્ણવ હતો, નરસિંહ મહેતા જેવા જૂનાગઢમાં થઈ ગયા ને પાકો વૈષ્ણવ. 5 ફૂટની વિષ્ણુ ભગવાનની મૂર્તિ બનાવી, શંખચક્ર ગજાની પદમાં 1 કલાક સવારે વિષ્ણુ ભગવાનની પૂજા કરે અથવા આત્મીયથી ભક્ત થાળવત જમાડે. એની પાસે હતો પણ એની 100 પેઢી વૈષ્ણવ આંસવામાં. પછી સનાતન ધર્મના લોકો એમાં લેવા કોઈ 30 લાખ 40 લાખ 50 લાખ, પણ આ કોઈ ના આપે. કે સુખી માણસ અને પંડિત હતો મોટો, કે મારે કોઈ પૈસાની જરૂર નથી, અમારે એટલી પેઢી આ કરી વાત. પછી લોકો બહુ માગો એટલે વોટ બનાવી દીધા બંગલા કે માફ કરજો, ગમે એટલા રૂપિયા આપશું હું આ ભાગવત કરી લાગીશ. કોઈ માગતા નહીં. પછી ગોપાળાનંદ સ્વામીને ભગવાને આજ્ઞા કરી કે જાઓ સ્વામી આ ભાગવત મળે નહીં, વેદવ્યાસ ભગવાનનું રહેશે. ગોપાળાનંદ સ્વામી ગયા
તો બહુ સીધો કહું એટલે સ્વામી ગયા એટલે પગે લાગ્યો કે આ સ્વામિનારાયણ ભગવાનને ભાગવત જોવે તો ક્યાં બોલ ત્યારે સ્વામીને બીજી વાર પગે લાગ્યો કે માફ કરજો સ્વામીજી આ બોલ વાંચી તમારા સ્વામિનારાયણ ભગવાનને ન મૂકતા નકર ટપોટ થાય છે અપમાન થાય છે અને મને દુઃખ થાય હું ભાગવત એટલી લાખે આપી આ તો અત્યાર જેવું સાજેલા સમૃદ્ધ થઈ જાય રાજકોટ તમે ગોળના દર્શન કર્યા છે કાંટા બીજે કોઈ વાર રાજકોટ જાવ તો કહી દો સભા કરી બેઠા સ્વામિનારાયણ ભગવાન સભા પૂરી થઈ અને સ્વામી કાંટો ભરેલો ગોળીને ગોપાળાજી સ્વામી પગે લાગે કે આ વિશ્વનો નાથ સ્વામિનારાયણ ભગવાન તારી દેશે બેઠો તારો સ્વભાવ જ્યાં તને કાંટા ખેરી નાખે અને અત્યારે પહેલા સિઝનમાં બોર આવતા અત્યારે 12 મહિના ભક્તોને પ્રસાદનો લાભ મળે આવા સમ્રાટ અને શામળાજી ભગવાન એની સાથે રમવા આવતા ત્યાં એની જન્મસ્થાન ક્યાં એવું શામળાજીમાં થયું ટોટલા દિલોડા તાલુકા તમે પગત જાય તો એ 7% જિલ્લામાં આવ્યું એટલે આવા સમ્રાટ અને હનુમાનજી જેવા બીજો ધક્કો ખાય પછી સ્વામીએ યુક્તિ કરી કે હવે આ બધું સમજતા કે આમ નમસ્કાર નહીં કરે સ્વામી કે રાતે નહીં સવારે વાત કે સવારે પૂજા કરવા બેઠો 1 કલાક પૂજા કરે પાછો વિષ્ણુ ભગવાનને જેવો થયો નહીં અને ગોપાળાનંદ સ્વામી આવીને મૂર્તિની પાસે બેસી ગયા એટલે આની નજરમાં તો આવે કે આ સ્વામીને ગઈકાલે ના પાડે તો આવી બેઠા શાસ્ત્રનો નિયમ છે પૂજા કરતા બોલાય એ કાંઈ બોલ્યા નહીં ગોપાળાનંદ સ્વામી આહાર મંત્ર બોલે અને ભગવાન વિષ્ણુને બોલાય વિષ્ણુ ભગવાન આવીને મૂર્તિમાં પ્રવેશ કર્યો પ્રવેશ કરતાની સાથે એ મૂર્તિ ગોપાળાનંદ સ્વામી સન્મુખ પડી ગઈ એટલે આના શરીરના રૂવાડા ઉભા થઈ ગયા આ કે હું 60 વર્ષથી સેવા પૂજા કરું છું ધૂપ દીપ આરતી કરું છું થાળ જમાડું છું આજીજી કરું છું પ્રાર્થના કરું છું પણ મને કોઈ દિવસ દર્શન આપ્યા નહીં સમજ્યા અને કોઈ સમજતા નહીં અને આ ગોપાળાનંદ સ્વામીને સન્મુખ ફરી જાય તો એ પંડિત હતો શાસ્ત્ર ભણેલો એને બુદ્ધિ લગાવી કે આ સ્વામિનારાયણ ભગવાન સાધુના રૂપમાં આવ્યા લાગે નહીં તો આ મુક્તિ ભરે તોય પાસે સાહસ કરી બીજી વાર એને સન્મુખ કરી બીજી વાર ફરી ગઈ ત્રીજી વાર ફરી ગઈ લાકડીની જેમ શરણમાં પડી ગયો આંખમાં આંસુ આવી ગયા ગોપાળાનંદ સ્વામીને પગે લાગી 11 દંડવત કર્યા અને હે વિશ્વના માલિક સ્વામિનારાયણ ભગવાન તમે મારે આંગણે બધાયા મારા અહો ભાઈ છે પણ હું પામર જીવ આપને ઓળખી ન રોવા મળ્યો મારા ગુના આપનો નહોતા મારા ગુના માફ કરો અને એ ભાગવત લઈ અને ગોપાળાનંદ સ્વામીને ચરણમાં અર્પણ કર્યું ત્યારે સ્વામી બોલ્યા કે સ્વામિનારાયણ ભગવાન તો ગરડા છે હું સાચું અને તમે મહા સુદેવ આપો તમારે 2000 રૂપિયા માગી લો સ્વામી બસ પ્રભુ હવે દોલા પાટિયામાં ઇંગ્લિશમાં લખ્યું છે પછી ગોપાળાનંદ સ્વામીને ભેટ આપ્યું સ્વામી આ મંદિરમાં ભેટ આપ્યું જય સ્વામિનારાયણ જો આ પ્રોજેક્ટ તમારે ટાઈમ હોય એટલે આમ તો આમાં બધું જાણવા મળે તો તમારે હા યસ અમને હવે જો આ પોટિયાનો મહિમા પણ ભગત કહે છે બોલો ભગત આ પોટિયો નિષ્કુળાનંદ સ્વામી બનાવ્યા પછી એક રાજા આવ્યો અહીંયા ભગવાનના દર્શન કરવા મહારાજ રહેતા હતા કઈ દિવસ ત્યારે કે મહારાજ તમે જળને ચેતન કરો તમે કેવો એટલે ભેટ આપો ભગવાન કે ભેટ નથી જોતી તમારે શું ઈચ્છા છે કે હું 5 લાડવા લાવ્યો કાજુ બદામ નાખી અને આ પોટિયાને મારે જમાડવા તમે તો જળને ચેતન કરો ભગવાન કે એમાં શું ભગવાન હસવા માંડ્યા ભગવાન કે આની મહાપૂજા કરવી પડશે રાજાએ આને નવરાવ્યો નવ વસ્ત્ર કરાવ્યો ફૂલનો હાર નાખ્યો ગળામાં અને સ્વામિનારાયણ ભગવાને કંકુ ચોખાનો સાંડલો કર્યો અને કંકુ ચોખાનો સાંડલો કરીને સલોક બોલ્યા એટલે ઉભો થયો લાડુ જમી ગયો પછી પાણી પાયું તાંબાની તાંબડી પછી એ ભગવાન સલોક બોલ્યા બધાને કે જય બોલ નહીં તો ઘણાને એમ થાય કે ભોળાનાથનું મંદિર ને અહીંયા હું પહોંચ્યો બેઠો આ ભોળાનાથમાં હશો પણ હવે આ સ્વામિનારાયણ ભગવાનનો ભગત થઈ ગયો જમાડ્યા વાત છે શાહજહાન સ્વામી મહારાજ છે અમારે ભગત કયું ગામ છે ભગત જેસર આ જેસર કા આવો જેસર ઝારગુલા પાસે હા અત્યારે અહીંયા છો સાઈ કા સારું કહેવાય આ એમાં મંદિર ધોલેરા મંદિરની સેવા થાય ને મહિમા તમારી પાસે બહુ છે અને બધાને કયો એ બહુ સારામાં સારું કહેવાય હા હવે જરીકમાં થઈ ગયો એમ રહેવા દો એટલે આ રીતે ધોલેરા મહિમાનો ધોલેરા મંદિરનો મહિમા જાણ્યો ભગત પાસે જાણ્યો આપણે અને પ્રસાદીનું જે આ બધું લખ્યું છે પ્રસાદીનો ચોરો ગામમાં છે આદિક જે કંઈ છે બધું અહીંયા મોટું ધામ છે ભગવાનનું આયાતીનું તો
કોઈ પણ ધાર્મિક માણસો હોય, કોઈ પણ હા, સંપ્રદાય ના, ના, આવી ના, શકે છે અને દર્શન કરી શકે ને નહીં, નહીં. બપોર ને સાંજ જમવાનું પણ મળી જાય. ત્રણે અને- ટાઈમ સવાર નાસ્તો હતી. હા, આવું ઊંચું રાખજો જરીક. હા લો. હા, હા. એટલે આ રીતે બધા આવજો તો ચાલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નહીં બધું આવી ગયું તમ તાર. હા તમે જય સ્વામિનારાયણ.